હા હા બોલ બોલ લે પૈસા જોતા તારે કેટલા જોતા છે 5,000 રૂપિયા એ તો 5,000 રૂપિયા હોય તો તને 5,000 મારી પાસે ન હોય અત્યારે. 5,000 માં કેક કાઢવા અત્યારે? નથી પડ્યા 5,000 5,000 નો જ પડ્યા હોય ને. નથી નથી ભાઈ તારી બેન ના પાડે પૈસા નથી 5,000 રૂપિયા એમ તમારા ભાઈ નો ફોન છે? હા તારા ભાઈ નો ફોન છે તમે મને પેલા ક્યાં કે તારા ભાઈ ને 5,000 જોઈ છે એમ કે હમણાં ગૂગલ પે કરી દે હે. લે તાર ભાઈ નું હતા એ તો ગૂગલ પે કરી દે ના પડતી હતી જો પૈસા દેવાની ભાઈ નું આવે એટલે તરત દઈ દે કા ભાઈ ને કહેવા જ પડે ને. જોતા હોય તો જરૂર હોય તો જ ફોન કર્યો હોય એને જરૂર હોય ને બીજાને અમારા કોક ને દેવાનો હોય તો તરત ના પડી દે પણ તમારા ભાઈ બહેન લઈને લઈને દેતા હોય ને તો ખબર પડી જાય. દેતા હોય ખબર પડી જાય હે તો હા હું બનાવીશું કાઈ નહીં, ગોળ બટેટા બનાવું છું. ગુવાર બટેકા માર નથી ખાવા હું જાઉં છું વંડા પાવભાજી ખાઈ આવું આજે જાઓ પાવભાજી ખાઈએ. તમારે સારું ગોળ બટેકા એમ બને હું અંડા જઈને પાવભાજી ખાઉં. અમારે કઈ કીધું હોય ને કે અમારે નથી ખાવું તો ખાઈ લેવાય. તમારે નખરા બોન તમારા આમ બોન એમ કરો. એને ખાવા કીધું હું અંડા જાઉં. ગુવાર સવાતો નથી આ તારો ગુવાર જાડો ગુવાર આ જાડો ગુવાર ખાવો કેમ સવાતો નથી હું હમ્માએ બાફીને રાપ કરી દે પી જાય છો. રાપ કરી દે વાળી ગુવાર ના પડી 1000 વખત કે ગુવાર નો બનાવતી ગુવાર સવાતો નથી પેટમાં દુખે છે તમારે તો કાઈ ખાવું નહીં. તમારે નહીં ખાવાનું. તો કઈક બીજું બનાવતી હોય તો કઈક સારું શાકભાજી બનાવતી હોય તો આ ગુવાર હું બનાવ જાડો ગુવાર આ સવાય આમ જોતો તમે બટેટા ખાજો ને ગુવાર તોડો માં નો સવાતા હોય ને તો દાંત નવા ન ખાઈજો. નવા ન ખાઈ લો વાળી નથી ખાવો મારો ગુવાર જાઉં હું બહાર વંડા જઈને પાવભાજી ખાઈ આવું ખાઈ આવો. પેલા આપણે નાના હતા કેવી મજા આવતી કા કાના જોડા હતા ત્યારે કઈ હું કાના જેવડા હતા કે ઉપાધી નીતિ ને એ રમ્યા કરતા ને આપણે ઘડીકમાં કેટલા કામની ટેન્શન. આપણે મોટા થઈ ગયા આપણે છોકરાય મોટા થઈ ગયા કઈ હું 20-25 વર્ષ ઘડીકમાં વહી ગયા આપણે મોટા થઈ ગયા હજી 20-25 વર્ષ જાહું ને તો આપણે ડોહા થઈ જાવ કઈ હું તમારે એના છોકરાને બળતરા કરવામાં હું તો અત્યારથી જ દોહી જઈ. આજે ઈ તને લાગે ડોહી જેવી થઈ ગઈ એમ કેમ હજી 10-20 વર્ષ જાય તો ડોહી જ થઈ જાય અને હું ડોહો થઈ જાય કરતો તમે ડોહા ખાવ ને હું કે તમને હાસવાની કેમ બસ કે તું ડોહી થઈ જાય તો હું તને નહીં હાસું હું તમારું કામ હાથે કરી લે. તમારું કરો. તમારે કોઈ કામ કરી દે. હું મારું કામ હાથે કરી લે અચ્છા કરી લે. મારા કાનો નો હોય ઈ મને નો હાસવે ના રે ના મારા કાનાને તો એનો ભણાઈ ગણે નોકરી લે ને એને તો બહાર મોકલવાનું નોકરી કરવા. મારા સમ્યક ને મારી પાસે રાખી ઈ મને હાસવે તમને એકને ભણી ગણીને બહાર મોકલવાનું છે. તમારે તો એકલાને જ રહેવાનું છે. હાસવે કા સમ્યક આલ્યો ના મજાન બટેટા ને ડુંગળી લઈ આવો ને. બટેકા ડુંગળી શાકભાજી બધું લાવું આ તો બકાલો ટમેટા ને એવું કોથમરી ને મરચા ને એવું બધું નખાવું. હા તે હારું હાલ હું આગળ આવું હો જલ્દી આવું આલ્યો તો આ સાસ લઈ આવો તો. હવે પછી સાય લેવા જાવ ને સાસ તો લેવા જાવી જો બપોર સાસ નહીં પીવા જઈ. તમારે જો 2-3 વાટકા સાસ તો પણ તું લઈ આવતી હોય તો લઈ આવે હાથે હું કઈ લેવા જાય તો લઈ આવો સાસ. તે શાક એનું બનાવ્યું છે ડુંગળી બટેટા. ડુંગળી બટેકા મારે કેટલા ખાવા ડુંગળી બટેકા બધા મારે નથી ખાવા બટેકા જ ખાવા મળશે. પેટમાં ગેસ થાય છે બટેકા ખાય કાંદા ને ચાકી કાંદા શાક ને કાંદા બટેકા નથી ખાવા મારે તે તો મારું લોહી પીતું છે આ બીજું શાકભાજી લાવવું હોય એ બનાવતી હોય તો ડાળું કરી દે બસ. આ તારો સિંચન જેવો છોકરો 24 કલાક કે હક લેતો નથી મારા છોકરા કઈ નહીં કહેવાનું. કઈ કહેવાનું નહીં ખાના મના. સાય લઈ આવ્યા છે ને આપણે શીકુ લેવા જવું છે અત્યારે શીખું લેવા જવું છે. આપણે શીકુનું જ્યુસ બનાવીને પીવી બહુ મજા આવે શીકુની આઈસ્ક્રીમ બને શીકુની આઈસ્ક્રીમ ની શીકુની ક્વોલિટી કેટલી મસ્ત બને આપણે શીકુની ક્વોલિટી ખાવીશ તારે મારે ખાવી છે ને તું 10 રૂપિયા ગામમાં મગાવી લે. મારે ત્યારે મહેનત કરવાનો બિલકુલ ટાઈમ નથી. કેમ મહેનત કરવાનો ટાઈમ નથી શીકુને ખાલી મિક્સરમાં કાઢીને એમાં ખાંડ ને બરફ ને એવું નાખીને જ્યુસ બનાવવાનું શીકુનું હું તને શીકુ લાવી દઉં કિલો આપણે જો અનિલભાઈ ને ઓલા શીકુ રહ્યા ને શીકુ લઈ આવો બહુ મસ્ત પાકલ છે બહુ મસ્ત હાંખ વાળા ખાવા છે કે નહીં લઈ આવજો કરી દે શીકુન જ્યુસ. તમે જેની વાય પડે જડામું એની વાય કઈ વાય નથી પડી ગયો શીકુન જ્યુસ પીવાની મજા આવે અત્યારે ઉનાળો છે ને શીકુન જ્યુસ છોકરા પીવાય ને આપણે પીવાય થોડું બહુ સારું ખાવાનું મન થાય. એમાં સારું ખાવાનું મન ની કેવા વાત છે એવું જ કેવાય ને આ બનાય છે ના બનાય છે ના બનાય છે. શીકુન જ્યુસ નું ખાલી કીધું બીજું તને કઈ નથી મેં એમ કીધું તું 10 જણા રસોઈ બનાવી હવે તું છે ને દવા હરખી પાજે હો. હું દવા હરકી જ પાછું હું તમને સવારની કહેતી હતી દવાખાને લઈ જા એટલે તમે બે એક દવાખાને લઈ જાઓ અને પછી આપણે ગામમાં રહી જાય. સિટીમાં રહેતા હોય ને તો દવાખાને આમ સિટીમાં તમે દવાખાના હાટું થઈને સિટીમાં રહેવા આવું તે સુવિધા તો બધી મળે. ગામમાં કોઈ વસ્તુની સુવિધા નહીં. અહીંથી કુંડલા જવું પડ્યું કુંડલા જવું પડ્યું વાળે
તું આને છે ને ટાઈમે ખવડાય ને ટાઈમે દવા દેતી હોય ને તો બીમાર ન પડે. બધું ટાઈમ જ દે છે પણ બાળક અમુક ટાઈમે બીમાર પડતી માં કઈ મારો વાંક ન હોય. તારો વાંક ન હોય. બિચારાને કાંઈક ખવડાવતી હોય તો બીમાર ન પડે. એ બધું હરખું જ થાય છે, મોડું થાય છે. આમ હવે ઘરે જાવું છે, દી તો રાત તો પાડી દીધી તમે આયા ને આયા. ચાલ હવે માવો નો ખાવાય. એમાં લોસો ને એવું બધું ખવડાવ્યું હતું. ખમણ ને લોસો શું કહેવાય? હે કે લોસો નથી ખાતો કોઈ દી? ના ના, કે આપણે સુરત ગયા ત્યારે કહેવાય નહીં હું તને ખવડાવત લોસો. સુરત ગયા તે મને કાઈ ફરવાઈ જાય નો લઈ ગયા તો મને યાદ જ ન દેવરાવો. નો પાણીપુરી ખવરાય નહીં. હું તને સુરત લઈને ચીરતી ખમણ ખવરાય, ચીરતી પાણીપુરી ખવરાય, કાઈ ખવરાયું? આ શેરી તો ઓલી શેરી, ઓલી શેરી તા શેરી આટા મારવા રહ્યા. તો તું તાર બેન બે રખડ્યા કર્યો હું કરું? બેન કીધું તો આપણે જાય લોસો ને એવું બધું ખાવા. હું મારી બેન કે રખડાય ને ત્યારે ખરીદી કરવા ગયા હતા. લોસોય ન ખવરાયો મને લોસો ન ખવરાવો કે તમારે? લોસો ખાવો હોય તો તાર સુરત જવું પડે. તો લઈ જા મને સુરત. મને કાંઈ ટિકિટ બુક કરાવી લે, હું ભલે ઠેલો હમણાં. ચલો ભલે હવે લોસો ખાવા તો સુરત જવું. હા, તમને ખબર પડે લોસો કેટલો મોંઘો થાય. એ કોઈ ખાધો લોસો? ભલે ન ખાધો હોય પણ આજમાં ખાવો હશે. મને કાંઈ નહીં, તમે ટિકિટ બુક કરાવી આવો. પડી રે ક્યાંય આપણે જવું નથી. તમે પડ્યા રહ્યો એક બાજુ. હવે તો તમને ખાવાય નહીં મળે જ્યાં તમે લોસો નહીં ખવડાવે ત્યાં સુધી. તો લોસો ખાવો સુરત જવું પડે એમ તો ખવાય કે લોસો ન મળે. એટલે તો કહું ટિકિટ બુક કરાવી લે, આપણે સુરત જઈને લોસો ખાઈને વહી આવી. સાની મુની રાંધો કાકા મને 10 રૂપિયા આપો ને. 10 રૂપિયા શું કરવા? શાક ખાવા. આપણ હોય તો છૂટા પૈસા નથી મારી પાસે પૈસા. જો ઓલો 30 રૂપિયા વાળો કોણ લઈને બેઠો છો ખાય. કાકી જો માવા એનો કોણ લઈ જાય 30 રૂપિયા વાળો 10 વાળો કોણ લેવાય? બીજા છોકરા હોય નથી તમે એટલા બધા પૈસા બગાડો છો. નડદોડ તો માવા બગાડો પૈસા. હમણાં 20 રૂપિયા માવા લઈ. માવા શું કરવા હોય તમારે એટલા બધા? પણ મારા માવા નહીં ખાવા જોઈએ. માવા ખાવાના હોય કે માવા ખાઈ જાવ છો. છોકરા નો પૈસા દેવા જોઈએ વાપરવા. તાર પે દેતી હોય તો 10 રૂપિયા કા મારે. તમે મને કહો તો હું એને દાવ ને. મેં તને કેટલા પૈસા આપેલા છે? તું કેટલા કીધી આપ્યા? બધા પૈસા હંગરી દેશો પાકીટમાં. જેટલા દો ક્યાંય એટલા નથી. હંગરતી નથી. ખોટા બોલા છે. આખો દિવસ 50 માવા ખાઈ જતો મને કેવું લાગે. ક્યાંય માવા નથી ખાતો. માવા પૈસા બગાડો છો. કઈ તારા પપ્પાને? હવે એક આ ટ્રેણી હજી મોટો થાય આ માંગશે મારે કેટલાક ને પૈસા દેવા. કેટલા છોકરા છે? તમાર માવા કેમ ઉપર આવી આજ? એ તમને બોલાવા આવી છો. પપ્પાની જાય છે બહાર તે તમને બોલાવે છે નીચે. એટલે તું ઉપર આવી. હા ખોટું બોલ માં કામ છે તો જ આવ્યું. નકર તું કોઈ દે ધાબામાં થાય કોઈ? મારે કાઈ કામ નથી. પપ્પાએ કીધું ને એટલે હું આવી છું. બાકી મારા કાઈ કામ નથી તો આવી. કાઈ કામ નથી. ધાબુ વાળવાનું છે. ધાબુ વાળા તો વાળવા મળું. હું કઈ ધાબા ઉપર કામ કરશું. તમે કામ કરો છો. એટલે ઘર નથી તારું? ઘર મારું પણ નીચે મારે કામ કરવાનું. ઉપર તમારે. ધાબુ નથી વાળવાનું? ધાબુ આજ તો નહીં જ વાળું. આજ નહીં વાળતો પણ કાલ તો વાળી દે ને. કાલ નવરાય છે તો વાળી દે. આજે સારું કાલ ધાબુ વાળી દેજે બરોબર? હા હો વાળ. આઈ નીલે હા વાર્તા કહું સુખીપતિની. હે એક સુખીપતિની વાર્તા મેં આ સુખી- એ સુખીપતિની વાર્તા કરું. સુખી પતિ? પણ કોણ ક્યાં સુખી હતો એમ હું કહું. સુખી પતિ હતો ક્યાં? એનું સરનામું છે કઈ? આ જગ્યાએ સુખી પતિ હતો એમ? સરનામા નથી, ખાલી વાર્તા છે ને તમે હું તમને કહું તો તમે આપણે તો ઈ ક્યાંની વાર્તા હતી કાકે એનો વિડીયો મને બતાવે કે આ સુખી હતો એમ. પતિ કોઈ દી ક્યાંય સુખી હોય? મેં દુનિયામાં ક્યાંય પતિ કોઈ દી કોઈને સુખી નથી જોયો. રાવણ સુખી નતો. તમને ખબર છે રાવણ સુખી નતો એટલે નતો જ ને. ઈ તે મંદોદરી આમ આમ જોઈને તે ઈ સાનો મને બેહી જાત. ઈ બીજો પતિ કોણ સુખી હોય મને કહે? તમારે અમારે કઈ વાતો જ નથી. કાંઈક વાત કરવી ને તો તમારે તો દુખડા શરૂ જ હોય. સુખી પતિ હોય સમ્યક ક્યાંય? ક્યાંય સુખી પતિ હોય જ નહીં. સારું ન હોય તો